હુડાના વિરોધમાં હિંમતનગર એપીએમસી માર્કેટ બંધ રહેશે। આગામી શુક્રવારે માર્કેટ યાર્ડ સંપૂર્ણ બંધનું એલાન કરવામાં આવ્યું છે। એપીએમસી ચેરમેનને બંધને લઈને પ્રતિક્રિયા આપી છે। હુડા હટાવો સમિતિ દ્વારા હિંમતનગર બંધનું એલાન અપાયું છે। હુડાના વિરોધમાં 12 ડિસેમ્બરે હિંમતનગર બંધનું એલાન અપાયું છે। આગામી 12 ડિસેમ્બરના રોજ હુડાના વિરોધમાં હિંમતનગર સજ્જડ બંધ રહેશે। બંધના એલાનમાં એપીએમસી માર્કેટ સમર્થનમાં આવ્યું છે। સંવાદદાતા જુગનુ જોડાયા છે। જુગનુ, શું જાણકારી આ વિરોધને લઈને? હિના, સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના આજુબાજુના 11 ગામોનો હુડામાં સમાવેશ કર્યા બાદ વિરોધનો વંટોળ ફાટી નીકળ્યો છે। છેલ્લા 95 દિવસથી આ બાબતે વિરોધ થઈ રહ્યો છે। મુખ્યમંત્રીને મુલાકાત કરી, શહેરી વિકાસ મંત્રીને મુલાકાત કરી, પરંતુ તેનું કોઈ આઉટપુટ ન મળતા છેલ્લે 12 તારીખના રોજ આ લોકોએ હિંમતનગર બંધનું એલાન જારી કર્યું છે અને હિંમતનગરના વેપારીઓ પણ આ બંધના સમર્થનમાં જોડાયા છે। આજે હિંમતનગર માર્કેટયાર્ડ સમિતિએ પણ પોતાની જાહેરાત કરી દીધી છે। શુક્રવાર 12 તારીખના રોજ હિંમતનગર એપીએમસીમાં ઉપજની ખરીદી અને વેચાણ બંધ રાખવામાં આવશે। માર્કેટયાર્ડ પણ સજ્જડ બંધ રાખવામાં આવશે। ઉલ્લેખનીય છે કે હિંમતનગર એપીએમસીના ચેરમેન જયેશ પટેલ તે સાબરકાંઠા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ પણ છે અને ભાજપના નેતાઓએ પણ હવે આ બંધને સમર્થન જાહેર કર્યું છે। સહકારી અગ્રણીઓ પણ આ બંધમાં જોડાયા છે, જેને લઈને આગામી સમયમાં સરકારે આ હુડા મામલે નમતું જોખવું પડે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે। જી હિના। જી, આભાર।